વિવેક ક્યારે આવશે? કેટલા વાગ્યા? આજે તો જાણે સમય પણ નથી જતો મારો. એ ભગવાન. તારા તું કેમ આટલી બધી હરખમાં આવીને આમથી આમ આટા મારે છે? અને તું ગઈ હતી ક્યાં? હું ક્યારનો તારી રાહ જોઉં છું. બેસો, કહો. તમને ખબર છે, આજે સવારે મંદિરે ગઈ, પ્રસાદ ધરાવ્યો અને ત્યાર પછી છે ને આપણા પેલા પૂજારી નથી, એમને બધું સીધું અને રૂપિયા રોકડા આપીને આવી. ખબર નથી કેમ? હા, એ જ હું પૂછું છું, આટલી બધી હરખમાં કેમ છે આજે? આપણા દીકરાનો પહેલો પગાર આવવાનો છે. વિચાર તો કરો સુધીર, આપણો દીકરો કેટલો મોટો થઈ ગયો નહીં, પણ હજુ આવ્યો નહીં. એની જ રાહ જોઉં છું. થોડીક નિરાત રાખ, એ આવતો જ હશે. પણ હું તને શું કહું છું હા, તારા, કે આજે આપણે પોતાનો સારો એવો ધંધો છે, બિઝનેસ છે, અને આ બિઝનેસમાં તે મારા ખભે ખભો મિલાવીને મને સાથ આપ્યો છે. અને જોતામાં આ આપણો દીકરો મોટો થઈ ગયો અને એ એના સ્વતંત્ર પગ ઉપર ઉભો થવા માંગતો હતો. એટલે એણે ભણી ગણીને સારી એવી નોકરી એના હિસાબે શોધી લીધી છે. અને તારા કહેવા પ્રમાણે આજે એનો પહેલો પગાર આવવાનો છે. એટલે તને હરખ હોય, સ્વાભાવિક રીતે તું એની માં છો. સુધીર, વિચાર તો કરો. વિવેક નાનો હતો, એ મોટો થયો, એને ભણાવ્યો ગણાવ્યો, એના પગભર કર્યો. હા, એને જોઈતી હતી એવી નોકરી પણ મળી ગઈ. આપણે કહ્યું કે આપણા બિઝનેસમાં આવે, પણ એને ના પાડી. અને જુઓ ને કેવી ભગવાનની મહેરબાની થઈ કે એને જોઈતી નોકરી મળી. અને આજે એ દિવસ આવીને ઊભો રહ્યો કે આપણો દીકરો પહેલો પગાર લઈને આવશે. સાચું કહું સુધીર તમને, મેં તો છે ને આરતીની થાળી તૈયાર કરી છે, પછી ફૂલ બૂલ બધું લઈને આવી છું. અને વિચાર કરો, આવશે ને એટલે પહેલા એને ચાલ્લો કરીશ, એનો આપેલો પગાર મારા હાથમાં મૂકશે એવો હું માતાજીની સામે મૂકીશ, અને પછી હે લક્ષ્મી પૂજા કરીશ. એ વાત તો ખરી છે. આપણો દીકરો નોકરી પર લાગી ગયો, એનો પહેલો પગાર આવે તો આપણો તો પહેલો હક બને છે કે એ પગાર માતાજીને અર્પણ કરીએ, અને માતાજી એને ધંધામાં ખૂબ તરક્કી આપે અને મોટો બિઝનેસમેન બનાવે મારા જેમ. હા, એકદમ સાચું કહ્યું. પણ એ તો બધું ઠીક છે, તું આટલી બધી હરખ ફદુડી થઈ ગઈ છો, તે આરતીની થાળી તૈયાર કરી છે, ચાંદલા માટેનું કંકુ તૈયાર કર્યું છે, મંદિરે જે છે, પણ એનું મોઢું મીઠું કરાવવા માટે કઈ મીઠાઈ લાવી છે કે ખાંડમાં રોડવાનું છે? દર વખતની જેમ. તારો આ જ પ્રોબ્લેમ. ભૂલી ગઈ. પણ સાંભળો ને, હજુ વિવેકને આવવાની થોડી વાર છે, હજુ એટલા નથી વાગ્યા. જાઓ તમે બજાર જાઓ અને ફટાફટ મીઠાઈ લઈ આવો, ત્યાં સુધી આપણો વિવેક આવી જશે. આ કોઈ વાંધો નહીં, અહીંયા હું 5 થી 10 જ મિનિટમાં હમણાં મીઠાઈ લઈને આવું છું. તું તારી તૈયારીમાં રહેજે. હા. તો હું જઈ આવું? હાસ તો વળી, જવાનું જોઈને પાછા પૂછે છે, જઈ આવ. ઠીક છે, આ ફાઇલ ને તું અંદર મૂકી દેજે, ત્યાં સુધીમાં હું આવી જઈશ. એ હા. અંજલિ પાણી લાવજે. એ હા લાવું. આવી ગયા તમે? હા. અરે આ લો પાણી. આવી ગયા? હા તો શું તને હું રસ્તા ઉપર લાગુ છું? ના. અરે તમને ખબર છે આજે ઘરમાં બધા કેટલા ખુશ છે? બધા ખુશ છે એટલે કઈ સમજાણું નહીં, કેમ બધા ખુશ છે? ખુશીની તો વાત છે, આજે તમારી ફર્સ્ટ સેલેરી આવવાની હતી ને? હા, એ તો આવવાની હતી. હા. અને વિવેક, તમને ખબર છે આજે સવારથી મમ્મી તો હરખ પદોડા થઈને ફરે છે. એ પણ એટલા બધા ખુશ છે ને મમ્મી પપ્પા કે આજે તો વિવેકનો પહેલો પગાર આવવાનો છે. તમારી જ વાત જોઈને બેઠા છે. ચાલો આપણે રૂમમાં જઈએ. એક મિનિટ, કઈ નહીં, હું બોલાવું છું મમ્મી પપ્પાને. મમ્મી પપ્પા, અરે બહાર આવો ને, વિવેક આવી ગયા છે. આવતા જશે મમ્મી પપ્પા.
અરે વાહ, આવી ગયો મારો દીકરો. હા, બેટા અમે સવારની તારે રાહ જોઈએ છીએ અને હું તો ગાંડી થઈ ગઈ છું. પગાર આવી ગયો બેટા. હા મમ્મી. બેટા વિવેક, કોંગ્રેચ્યુલેશન. આજે તારી મમ્મી અને હું બહુ જ ખુશ છીએ. થેન્ક યુ પપ્પા. હા, પગાર તો આવી ગયો છે મારો, અ, અને એ પણ પૂરા 50,000 રૂપિયા. એક મિનિટ, તું હમણાં પગાર અમારા હાથમાં નહીં આપ. પહેલા તો બેટા મારે જે વિધિ પતાવવાની છે ને એ મને પતાવી લેવા દે. તારી આરતી ઉતારવાની છે, ચાલનો કરવાનો છે, તારું મોઢું મીઠું કરાવવાનું છે અને પછી આ રૂપિયા માતાજી પાસે મૂકવાના છે, કારણ કે મારા દીકરાની પહેલી લક્ષ્મી છે. હમણાં આવી. અરે મમ્મી, એક મિનિટ, મને પેલા વાત કહેવા દો. આ બધું તો થતું રહેશે. પણ બેટા આરતી ઉતારવી એ જરૂરી છે. આ વાત તારી કરવી પછી સાંભળી લઈશ, પણ આરતી ઉતારવી જરૂરી છે. અરે મમ્મી, એક મિનિટ, પેલા પૂરી મારી વાત તો સાંભળો કે હું શું કહેવા માંગુ છું. જો આરતી કરીએ, હું તમને પૈસા આપું ને પેલા મારે એક જગ્યાએ જવું છે અને તમને લોકોને મારી સાથે લઈ જવા છે. વિવેક, બેટા તો આ શું બોલે છે? તને ખબર છે આજે તારા મમ્મી પપ્પાને કેટલો આનંદ ઉત્સાહ છે? હું બાજુમાંથી મીઠાઈ પણ હમણાં તાબડતોબ દોડીને લઈ આવ્યો છું. એટલે આ તારી મમ્મી કહે છે ને એ બધી વિધિ પતાવી લેવા છે, પછી તું જ્યાં કહીશ ને ત્યાં મેં તારી સાથે આવશું, બરોબર ને? હા. અરે પણ પપ્પા મમ્મી, હું શું કહું છું એ તો સાંભળો. મેં કીધું ને કે જ્યાં સુધી હું કહું ત્યાં જઈએ નહીં, ત્યાં સુધી મારે બીજી કોઈ વિધિ નથી કરવી. માન્યું કે તું કે છે ત્યાં અમારે આવવાનું છે, પણ જવાનું છે ક્યાં એ તો જણાવી દે. ત્યાં જઈશું ને એટલે ખબર પડી જશે કે આપણે ક્યાં આવ્યા છીએ. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો ને, ઊભા છો કેમ? બેસો બેસો. બેસો. હા. અરે બેટા, હા આજે બધા એક સાથે અહીંયા કઈ? રાજેશ બેટા, ચાલ ને પાણી લઈ આવ ને મહેમાન માંથી. હા બા. ના ના ભાઈ, પાણી નથી પીવું. હા બાપ, મારા પપ્પા એકદમ સાચું કહે છે, પાણી નથી પીવું. હા તો મારે છે ને તમને મળવું હતું અને તમારી સાથે વાતો કરવી હતી ને એ માટે આવ્યો હતો. શું છે વાતો બેટા? હા જો બાપ, એમાં એવું છે ને કે તમને તો ખબર છે કે હવે હું નોકરી કરવા લાગ્યો છું અને આજે મારો પહેલો પગાર આવવાનો હતો. શું વાત છે? તો હા, પહેલો પગાર છે ને હા. મારે તમારી હાજરીમાં આપવો હતો. હા હા. સૌથી પહેલા તો મને આશીર્વાદ આપો. હા બેટા, ખૂબ ખૂબ જીવો ને ખૂબ કમાવો ને પ્રગતિ કરો. તો લો બા, આ મારો પહેલો પગાર હું તમને આપવા આવ્યો છું. ના બેટા, હું થોડી તારી માં છું. તારા મમ્મી પપ્પાને તારે પહેલો પગાર આપવાનો હોય. આમાં હક મારો નહીં લાગે બેટા. સાચી વાત છે બા તમારી કે દીકરાની પહેલી કમાણી ઉપર જો કોઈનો અધિકાર હોય ને તો એની માનો અને એના પિતાનો હોય છે. પણ શારદાબા, આજે મારા મમ્મી છે ને એને તો માત્ર મને જન્મ આપ્યો છે, પણ જો ઉછેરીને કોઈ મોટો કર્યો હોય અને સારા સંસ્કાર આપ્યા હોય ને, જીવન જીવતા શીખવાડ્યું હોય અને આ દુનિયામાં રહેતા શીખવાડ્યું હોય ને, તો એ માત્ર ને માત્ર તમે છો. એટલે બા, હા, મારા મતે જન્મ આપનારી માં કરતા મારી પાલક માને હું વધારે મહત્વ આપું છું. એટલે તમારા દીકરાની પહેલી કમાણી તમારી. ના બેટા, હું તો એક આયા છું.
ને મેં તો તને આયા રૂપે મોટો કર્યો છે. આ હક તો તારી મમ્મીનો લાગે, એટલે તું આ પૈસા તારી મમ્મીને જ આપી દે બેટા. ના બા, મેં કહ્યું ને તમને કે જો હું કોઈને મારો પહેલો પગાર આપીશ ને તો એ માત્ર ને માત્ર તમે હશો. એક વાત કહું બા, કૃષ્ણ ભગવાનને જન્મ ભલે દેવકી માએ આપ્યો હતો, પણ એને પાળી પોષીને મોટા કરનાર જશોદામાં હતા. એટલે આખું જગત એને જશોદાનો જાયો તરીકે ઓળખે છે. એટલે બા, આપણી આ ધરતી પર પહેલેથી જ જન્મ આપનારી માં કરતા પાલન પોષણ કરનારી માનું મહત્વ વધારે છે. અને મારા માટે પણ તમારું મહત્વ વધારે છે. તમને સન્માન આપું છું, એ બદલ જ હું તમને મારો પહેલો પગાર આપવા માંગુ છું. જો ના ન પાડતા, તમને તમારા દીકરાના સમ છે. બેટા તું મને સમ ના આપ, મારી ઉંમરે તને લાગી જાય બેટા, પણ આ પૈસાના હકદાર તારી મમ્મી છે. તું ધારાબેનના હાથમાં આ પૈસા આપી દે. અરે બા, આ શું કરો છો તમે? વિવેક એટલા પ્રેમથી પગાર આપવા આવ્યો છે તો લઈ લો ને. અને આમ પણ વિવેકની વાત સાચી છે. એ જ્યારે 1 મહિનાનો હતો ત્યારથી જ એમના મમ્મી એને તર છોડી દીધો હતો, કારણ કે એમને તો ફક્ત બિઝનેસમાં જ ધ્યાન આપ્યું. આમને પાળી પોષીને મોટો કરવાનો એની પાસે સમય જ ક્યાં હતો. એટલે તો તમને સેવા કરવાનો મોકો મળ્યો. એને મોટો કર્યો, પાળી પોષીને જવાન કર્યો, નોકરીએ ચડાવ્યો, તો એ પૈસા તમારા હાથમાં ન આપે તો બીજા કોને આપવા જાય? તો લઈ લો ને પ્રેમથી. તું ચૂપ રહે ને. હું તો એક આયા હતી ને આયા તરીકે મેં એનો ઉછેર કર્યો છે, તો એનો પગાર હું કેવી રીતે લેવાની? એ જે હોય તે બા, એને મોટા કરવામાં તમે છે ને મારી ઉપર જરાય ધ્યાન નથી આપ્યું, મને નથી ભણાવી કે, એટલે ક્યાંય છે ને ગામમાં સારી નોકરી એ નથી મળતી. વિવેકભાઈ એક કામ કરો, તમે પૈસા મને જ આપી દો. ના બેટા, શું કામ તે એને પૈસા દીધા? અરે બાપ, મેં કીધું ને કે મારી આ કમાણી ઉપર તમારો અધિકાર હતો, છે ને હંમેશા રહેવા. હવે અમે લોકો પણ રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સુખીતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા. તને સારું લાગ્યું? આવી રીતે છોકરાના મહેનતના પૈસા લઈ લીધા. તમને ખબર છે ને બા, આપણા ઘરમાં અત્યારે 1 પણ રૂપિયો નથી. આપણા ઘર ચલાવવામાં ફાફા પડે છે, કારણ કે મને નોકરી નથી મળતી, ભણેલો નથી. એટલે આ રૂપિયા આવ્યા ને એ બરાબર જ આવ્યા છે, અને હજુ પણ દેવા આવશે ને તો હું લઈ લઈશ. બરાબર? આની જરાય શરમ છે? મગર શરમ નો. વિવેક, વિવેક, હા બોલ. તૈયાર થઈ ગયા? હા, ઓલમોસ્ટ. તો 5 મિનિટ મળશે મને? મારે કંઈક વાત કરવી છે. અરે તારા માટે તો મેં મારી જિંદગી તારા નામે કરી છે. 5 મિનિટની વાત કરે છે? બોલ, શું વાત હતી? વિવેક, ગઈકાલે તમે જે કર્યું મમ્મી સાથે, ખોટું કર્યું છે. તમારી કમાણીનો પહેલો પગાર હતો એ, અને એ તમારે મમ્મીના હાથમાં આપવો જોઈતો હતો, પણ તમે એવું ના કર્યું. ગમે એમ તો એ તમારા મમ્મી છે, આવું ના કરાય તમારીની સાથે. સન્માનનો પહેલો અધિકાર એમનો છે, તો આ તમે ખોટું કર્યું છે. સાચી વાત છે તારી કે મમ્મીને મારે સન્માન આપવું જોઈએ, પણ જો સન્માનનો હક જોતો હોય ને તો પહેલા માની ફરજો નિભાવવી પડે, અને માનો અધિકાર જોતો હોય ને તો માની મમતા જતાવવી પડે, માં બનીને બતાવવું પડે. જ્યારે મારા મમ્મી મને જન્મ આપ્યો ને ત્યારથી જ એનાથી દૂર કરી દીધો છે. એમાંને હું કઈ રીતે સન્માન આપું? તું જ કે ને. અરે વિવેક, આ તમે ખોટું વિચારી રહ્યા છો. તમને ખબર છે કે મમ્મી અને પપ્પા બિઝનેસમેન છે, અને આટલો મોટો બિઝનેસ સંભાળે છે, અને તમારો જન્મ થયો ત્યારે એમની પાસે આટલો ટાઈમ નહોતો બચતો કે એ તમને સંભાળી શકે અને બિઝનેસમાં પપ્પાને હેલ્પ કરી શકે.
એટલા માટે શારદાબાને આયા તરીકે રાખ્યા અને એણે તમારું પોષણ કર્યું અને તમને મોટા કર્યા. આમાં મમ્મીનો શું વાંક છે ને એણે શું ખોટું કર્યું? એ પણ કામ જ કરતા હતા ને પપ્પાને હેલ્પ કરીને. અને આવું દુનિયામાં ઘણી જગ્યાએ બને છે. અને આનો મતલબ એવો બિલકુલ નથી કે તમે મમ્મી પાસેથી એનો માનો હક છીનવી લો. હા અંજલિ, માનું છું કે દુનિયામાં આવું ઘણી જગ્યાએ બનતું હોય છે, પણ આ બધી વાતોથી હું સહેમત નથી. હે કોણે કીધું કે રૂપિયા કમાવાની લાઈમાં અને લાલચમાં પોતાના સંતાનોને ભૂલી જવા, કોઈ ભાડુતીમાં રાખી અને એને સોંપી દેવા? સાચું કહું ને તો હું આયા શારદાબા સાથે રમીને મોટો થયો છું. નાનપણથી એમને જ મેં મારા મમ્મી સમજ્યા છે. તો હવે તું જ કે ને, હવે હું મારા મમ્મી કઈ રીતે માની લઉં? એ તમે જે કહો તે વિવેક, એ બધું સાઈડમાં. પણ સાચું કહું ને તો તમે ગઈકાલે મમ્મીનું અપમાન કર્યું છે. બિચારા મમ્મી ગઈકાલના રડી રહ્યા છે એના રૂમમાં. તમારે ત્યાં જઈને એની માફી માંગવી જોઈએ. જાઓ અને એની માફી માંગી લો. જો મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ ને એની બહુ સારી રીતે મને સમજણ છે અને ખબર પણ પડે છે. અને બીજી વાત, તું કહે છે કે હું મમ્મીની માફી માંગુ. અરે મારો વાંક જ શું છે? શું ભૂલ કરી છે મેં? આ જે અત્યાર સુધી મેં અનુભવ્યું છે ને એ જ કહી રહ્યો છું. અને આ વાતમાં સચ્ચાઈ જ સચ્ચાઈ છે, કંઈ પણ ખોટું નથી. એટલે હું મમ્મીની માફી નથી માંગતો. વિવેક, તમે ખોટું કરી રહ્યા છો. સગી માનું અપમાન કરો છો તમે. અને જો અંજલિ, મારે છે ને આ બાબત ઉપર કોઈ વાત નથી કરવી. મારે ઓફિસે જવામાં લેટ થાય છે. હા, તો તે મને કહ્યું ને કે મારે તમારી સાથે વાત કરવી છે, એટલા માટે તારી સાથે ઊભો છું. હવે પ્લીઝ મારે ઓફિસે જવું છે, મને જવા દે. વિવેક, મારી વાત તો સાંભળો. તારા ક્યાં ખોવાઈ ગઈ? મને ખબર છે તું શેના વિચારોમાં ખોવાઈ ગઈ, પણ સાચું કહું ને ધારા, તો આ જે પણ કાંઈ થયું છે ને એના માટે ફક્ત ને ફક્ત તું પોતે જ જવાબદાર છે. પૂછીશ નહીં શા માટે? શા માટે? તને તો ખબર છે આપણા દીકરા વિવેકનો જન્મ થયો ને એના 6 મહિનામાં તે દીકરાને આયાને સોંપી દીધો એનો ઉછેર કરવા માટે. કારણ કે આપણો દીકરો રડતો ને એ પણ તને ગમતું નહીં. આ બિઝનેસની લાઈનમાં તે મારો સપોર્ટ જરૂર કર્યો છે, પણ દીકરાનો ઉછેર નથી કર્યો. અને આપણો દીકરો 6 મહિનાથી લઈને આજે 22 વર્ષનો થયો ત્યાં સુધી આયાના હાથમાં ઉછરીને મોટો થયો છે. એને તને જોયો પણ નથી, તને કોઈ દિવસ માં પણ નથી કીધી. તો પછી આજે તું એવી કેમ ઈચ્છા રાખે છે કે તારો દીકરો દોડીને તારી પાસે આવે, તને માં કહીને ભેટી પડે? આ વખતે ખોઈ દીધો છે. સુધીર, તમે આવું કઈ રીતે બોલી શકો? મેં વિવેકને જન્મ આપ્યો છે, હું એની માં છું. ખરી વાત છે, તે વિવેકને જન્મ આપ્યો છે, તું એની માં તો છે, જન્મદાતા જરૂર છે, પણ માં કહેવાનો હક તે ખોઈ દીધો છે. તને ખબર છે માં કોને કહેવાય? આ બાળકનો જન્મ થાય ને, નાનેથી ઉછરે ને ત્યારે એને સાતી સરસો ચાપેલો હોય. એ રડે ને તો એનું દુઃખ એની માને થતું હોય. એને ભૂખ લાગે ને તો એ દુઃખ એની માને થતું હોય. છોકરો નાનો હોય, બાળક નાનું હોય ને ત્યારે પથારીમાં એ પથારી ગંદી કરે. એ પથારીમાં માં પોતે સૂવે અને દીકરાને સૂકામાં સુવડાવે. એટલી કાળજી એક માં લેતી હોય છે. હવે તું વિચાર કર, આ બધી પ્રવૃત્તિમાં તું પાસ થઈ છો, પસાર થઈ છો તું?
ક્યારેય નહીં. તારા બાળકની પાછળ એની માં પોતાની જાત ખર્ચી નાખતી હોય છે. એ બાળકની પાછળ પળ પળ એની માં જીવતી હોય છે. ત્યારે ત્યારે જે માં કહેવાને હકદાર થાય છે. તારા તો તમ ગંભીર થવાનું આમ ક્યાં સુધી ઉદાસ બેસી શકીશ? હવે એ તારો દીકરો નથી રહ્યો. આવું નહીં બોલો. વિવેક મારો દીકરો છે અને મારો દીકરો જ રહેશે. જુઓ, તમે વિવેકને સમજાવો. હું એની માં છું. મારી સાથે આવું વર્તન ન કરે. તો તારા આ આપણો દીકરો હવે જવાન થઈ ગયો છે. મને લાખ સમજાવવાની કોશિશ કરીશ ને તો એ નહીં સમજે. એના મગજમાં એના મનમાં આવશે ને એમ જ એ કરવાનો છે. લાવ આ મોબાઈલ લાવ. મોબાઈલ ને હું કુમાયડા કરે છે. અને પેલો વિવેક જે 50,000 આપી ગયો તો ને એ લઈને આવ. કેમ એ વિવેક 50,000 આપી ગયો એ લઈ આવ? ક્યાં જવું છે લઈને? જો એ રૂપિયા પર આપનો કોઈ અધિકાર નથી, એટલે એ રૂપિયા એને પાછા આપવાના થાય છે. બા, મને લાગે છે કે આ તમે ગરઢા થયા ને તો સાથે સાથે તમારી બુદ્ધિ પણ ગરઢી થઈ ગઈ છે. આ તમે જાણો છો કે આપણા ઘરમાં અત્યારે 1 પણ રૂપિયાની ઇન્કમ નથી, તો એ પૈસા આપી ગયો છે તો આપણે ઘરમાં વાપરવા કામ ન આવે. શા માટે પાછા આપવાના બોલો? પણ એની મહેનતનું આપને લઈને શું કરવું છે? એના મા બાપનો અધિકાર છે, આપનો નથી. હું તો એક આયા હતી ને મેં એને આયા તરીકે મોટો કર્યો. એને મને પગાર ચૂકવો છે એના બાપાએ. આ તમે કયા અધિકારની વાત કરો છો બા? આ ધારાબેન છે ને એને ફક્ત વિવેકને જન્મ જ આપ્યો છે અને તમે એને પાળી પોસીને મોટો કર્યો છે. અને વિવેક છે ને એની મરજીથી અહીંયા રૂપિયા આપી ગયો છે. આપણે એમની પાસે માંગવા નથી ગયા, સમજી ગયા? એટલે આ રૂપિયા પાછા તો હું દેવા નહીં જ જાઉં. એટલે તે હું કમાઈને આ ઘરમાં લાવ્યો છે. આખી જિંદગી આટલા વર્ષનો થયો તો તું 1 રૂપિયો કમાઈને ઘરમાં લાવ્યો નથી. અને તું કઈ વાતથી મને કહે છે કે એને 50,000 નથી દેવાના? એ આપના હકના નથી. એ પૈસા તો એને દેવા જ પડશે. ને તું મારી ભેગો ચાલ. એ કઈક હારું તને કામ નોકરીએ ધંધે લગાઈ પણ દે તો આપણું ભવિષ્ય બની પણ જાય. પણ બા, તમે એવી રીતે કેવી રીતે વાત કરો છો કે એ મને નોકરી આપી દેશે? તમને કેમ વિશ્વાસ છે એના ઉપર? વિશ્વાસ હોય જ ને. એ છોકરો બહુ સારો છે અને કઈ તેને દયા આવી જાય આપણી. આપણે એમ કે અમારે અત્યારે કઈ કામ ધંધો નથી તો એ તને કઈ ને કઈ સારી નોકરીએ લગાવી દે. તું ચાલ જા, પૈસા લઈ લે ને આપણે નીકળીએ એને ઓફિસે જઈએ, એને મળી લઈએ. એમ બેટા ચાલ ઊભો થા. ઉભો રહે અહીંયા. અરે બા, તમે અચાનક અને એ પણ મારી ઓફિસે? અરે બા, ફોન કરી દેવાય ને. હું તમારી પાસે તમારા ઘરે આવતો રહે. તમે શું કામ અહીંયા આવ્યા? બેટા હું તને સમજાવવા પણ આવી છું અને તને થપ્પો દેવા પણ આવી છું. ઠપકો દેવા? બા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? હા, કાલે જે તારી મમ્મી સાથે તે વર્તન કર્યું ને એ બહુ ખોટું કર્યું છે બેટા. આવું ના કરાય. જો બા, તમારી વાત સાચી છે કે મેં મારા મમ્મી સાથે ખરાબ વર્તન કર્યું. પણ બા, હા ખબર છે, છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય ને તો વંદન એ પોતાના ટીચરને કરે, એમના પ્રિન્સિપલને નહીં. એવી જ રીતે મારા માટે છે ને મારી માં જો કોઈ હોય ને તો એ તમે છો, એ નહીં. બેટા તારી વાત સાચી છે કે જન્મ આપનારી કરતા પાલકમાં મોટી કહેવાય. ને જો બેટા, જન્મ આપનારી માં હંમેશા પૂજનીય હોય છે.
એટલે તું મારી વાત માન ને તારી મમ્મી પાસે માફી માંગી લે. ને કાલે જે તે મને રૂપિયા આપ્યા હતા ને એ પૈસા પણ તારી મમ્મીના હાથમાં આપ. જો બાપ, જો તમે કહેતા હોય ને તો હું મારા મમ્મી પાસે જઈ અને એમની માફી માંગી લઈશ. પણ પ્લીઝ તમે છે ને આ પૈસા તમારી પાસે જ રાખજો. પણ બેટા બસ બા, મેં તમારી વાત માની ને હું મારા મમ્મીની માફી માંગી લઈશ ને તો શું તમે તમારા આ દીકરાની આટલી વાત નહીં માનો? મારો પહેલો પગાર જો કોઈને હશે, મારો પહેલો પગાર જો કોઈને મળશે ને તો એ માત્ર ને માત્ર તમે હશો. એટલે પ્લીઝ બે હાથ જોડું છું, તમે આ પૈસા તમારી પાસે રાખો. હા વિવેક, હું પણ બાને એ જ સમજાવતો હતો ઘરે કે પૈસા પાછા આપવા નથી જવા, પણ બા સમજ્યા જ નહીં અને અહીંયા લઈને આવ્યા મને. બેટા હવે હું તારી વાત માનું છું. હવે તું ઘરે જા અને મારી વાત માન. મમ્મી પપ્પાને પગે લાગી ને આશીર્વાદ લે. ચાલ બેટા હું જાઉં છું અને ઘરે જઈને મમ્મી પપ્પાની માફી માંગી લેજે. હા હા બા, તમે ચિંતા નહીં કરો. હા, એક મિનિટ બા, તમને હા રાજેશભાઈની બહુ ચિંતા રહે છે કે એને સરખી નોકરી નથી, સરખું કામ નથી થતું એમને. તો હું મારા પપ્પા સાથે વાત કરીશ કે જો બની શકે ને તો અમારી જ આ કંપનીમાં રાજેશભાઈ માટે કંઈક નોકરી શોધી આપ. સારું બેટા, ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વિવેકભાઈ કે તમે મારા ઉપર એટલું ધ્યાન આપ્યું. અરે ના રાજેશભાઈ, થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી. મારું તો એટલું કહેવું છે કે તમે બાનું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. વિવેક, વિવેક, મારી સાથે આવું વર્તન નહીં કરને બેટા. હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ પ્લીઝ હું માફી માંગુ તારે, પણ મારાથી મોઢું ન ફેરવ. મમ્મી, સાચું કહું ને તો હું તમારા પર ગુસ્સે કે તમને નફરત નથી કરતો, પણ મને તમારા પ્રત્યે અભાવ આવી ગયો છે. સાચું કહું ને મમ્મી તો તમને મમ્મી કહેવાનું પણ મન નથી થતું. પણ શું છે કે આખરે છો તો તમે મારા મમ્મી જ છો ને, એટલા માટે જ બધું ભૂલીને આ ઘરમાં પાછો આવ્યો છું. તમને માફ કરું છું. પણ મમ્મી, એક વિનંતી જરૂર કરીશ. કેટલા સમય જે તમે મને તમારાથી અળગો રાખ્યો, મને તમારો પ્રેમ ના આપ્યો ને, એ કદાચ હવે તમારી સાથે રહું ને તો તમારી મમતા મારા પર ઠાલવજો ને બની શકે ને તો મારી સગી માં બનીને બતાવજો. વિવેક, જે ભૂલ મેં ભૂતકાળમાં કરીને એ કોઈ ભૂલ નહીં કરું બેટા, કોઈ ભૂલ નહીં કરું. તને મારાથી એક પણ અળગો નહીં કરું. આટલા વર્ષો તું જે પ્રેમ માટે જંગતો હતો ને, એ પ્રેમ, મમતા, લાગણી હું બધું જ આપીશ બેટા, બધું જ આપીશ. એક મા તરીકે હું નિષ્ફળ રહી, એનો વસવસો છે મને, પણ હવે જ્યારે મને મારો દીકરો પાછો મળ્યો છે ને તો અઢળક પ્રેમ આપીશ બેટા,
અઢળક પ્રેમ આપીશ. આજે વધારે તો નહીં, પણ એટલું જરૂર કહીશ કે તમને એક નવજાત શિશુનો પ્રેમ કરોડો રૂપિયા આપીએ પણ ક્યારેય નહીં મળે. એક માસૂમ બાળક એની માના પ્રેમ માટે તડપી રહ્યું હોય છે, તો એટલી વિનંતી જરૂર કરીશ કે બાળકને તડપાવશો નહીં, એનો હક એની પાસેથી ના છીનવશો. એ બાળકને એ માતાનો ખોળો ખૂંદવા દેજો, તો એ પણ ખુશ રહેશે અને તમે પણ. એને કોઈ અભાવ નહીં આવવા દેતા તમારા ઉપર, કેમ કે એક બાળકનો પ્રેમ પણ આ દુનિયાના માવતરને, નસીબદાર માવતરને જ નસીબ થાય છે, બધાને નહીં. આ તો ઈશ્વરની આપેલી અમૂલ્ય ભેટ હોય છે, એને હસતા મોઢે સ્વીકારી લેજો. ઓ બેટા, હા પપ્પા. જુઓ તો દરવાજે કોણ આવ્યું છે. એ હા, જોઉં છું. ઓહો, જાણે આકાશમાંથી સાક્ષાત અપ્સરા ઉતરી હોય એટલા સુંદર દેખાવ છો. તમે કોણ? હું તો મામા છું, પણ તમે કોણ છો? મામા? કોણ મામા? હું તમને નથી ઓળખતી. બેટા કોણ છે દરવાજે, કોણ આવ્યું છે? અરે બનેવીલાલ, હું છું, હું વિવેકના મામા. ક્યાં છો તમે? બહાર તો આવો. અરે રાકેશ તું? હા હું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું તો કલકત્તા હતો, નહીં તારો ફોન કે નહીં કઈ સમાચાર. તું આવ્યો ક્યારે? હા રાકેશ, હા હું ઓચિંતાનો. ના ફોન કરે, ના કોઈ ખબર, ના અંતર. બધું સારું છે ને? તબિયત પાણી સારા છે ને તારા? અરે એકદમ સારું છે મારી બેન, પણ અહીંયા આવ્યા પછી તો વધારે સારું લાગે છે. અરે મારી બેન, સરપ્રાઈઝ તો હું તમને આપવાનો હતો, પણ અહીંયા આવીને તો મને સરપ્રાઈઝ મળી ગઈ. હા હા રાકેશ, હા હા અંજલિ છે, આપણા વિવેકની પત્ની, અને આ છે રાકેશ મામા, મારા ભાઈ. અરે હા બેન, નમસ્તે નમસ્તે. આટલી સુંદર છોકરી હોય તો વિવેકની પત્ની જ હોય, એ તો હું પહેલી વાર જોઈ ત્યાં સમજી ગયો હતો. મમ્મી, તમે લોકો બેસો, હું મામા માટે પાણી લઈને આવું. બેસ ભાઈ બેસ. રાકેશ, હા એ બધું તો ઠીક છે, પણ તને ખબર છે આપણા વિવેકના લગ્ન કર્યા, તને મેં કેટલા ફોન કર્યા, તને કંકોત્રી પાર્સલમાં મોકલી, છતાં તું ન આવ્યો. હા રાકેશ, અમે લોકોએ તને કોન્ટેક્ટ કરવાના કેટલા પ્રયત્નો કર્યા, પણ બધા નિષ્ફળ. તારો કોન્ટેક્ટ જ નહોતો થતો. બનેવીલાલ, તમારા ફોન તો બહુ જ આવતા હતા, પણ એ સમયે ઓફિસમાં કામ જ બહુ હતા, એટલે હું છે ને વિવેકના લગ્નમાં આવી ન શક્યો. પણ જો મને ખબર હોત ને કે આ ઇન્દ્રની અપ્સરા જેવી છોકરી આપણા ભાણિયા વિવેકની પત્ની છે, તો બધા જ કામ પડતા મૂકી અને હું ભાણિયાના લગ્નમાં જરૂર આવત. વિવેક ક્યાંય દેખાતો નથી. ઠીક છે રાકેશ, હવે બધા ગાબડા મારવાના બંધ કર. આ વિવેક તો છે ને કામે ગયો છે, એ બપોર પછી આવી જશે. તું દૂરથી આવ્યો છે ને તો થાકી ગયો હોઈશ, પેલા જા નાઈ ધોઈને ફ્રેશ થઈ જા, ત્યાં સુધીમાં ચા નાસ્તો બની જાય. હા ઠીક છે, જા. હું ફ્રેશ થઈ જાઉં. વહુ બેટા, જાઓ તમે કિચનમાં અને જઈને મામા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. ને સાંભળો, એને છે ને ચા થોડી કડક જોઈએ છે. હા મમ્મી, હું જાઉં છું.
હું શું કહું, હમ. આ તારો ભાઈ લગ્નમાં ન આવે તો કાંઈ નહીં, પણ ટાઈમસર વળતે દિવસે આવી તો ગયો ને. પણ વળતે દિવસે નહીં, તને ખબર છે આ 15 દિવસે પધાર્યો છે. એ હા, આવ્યો ને, બસ હવે તમારું મોઢું હસતું રાખજો. મારું મોઢું તો હસતું જ છે, પણ તું કેટલી ફૂલાઈ ગઈ છે. હા તો ફુલાવત ને, મારો ભાઈ આવ્યો છે. અને આમ પણ આ રાકેશ જો આજકાલ ધંધામાં કેવું ધ્યાન આપે છે. અને હું તો એમ કહું છું, ભલે ને ભલે આપણે ત્યાં આવ્યો છે, હવે થોડા દિવસ રોકાશે અને જેટલી લગ્નમાં મજા નથી કરી એટલી બમણી મજા કરીને જશે. હા ભાઈ, તમારા ભાઈ બેન છો, કરો મજા. બસ આમ ઉતરતું જ બોલો હંમેશા. ચા પીશો? હા. ના તો પડાશે ને. તો લેતી આવ બીજું. શું બનાવી રહી છે અંજલિ? બહુ જ મસ્ત ખુશ્બુ આવી રહી છે. હા? જે બનાવું છે એ મામા હમણાં બની જશે એટલે બહાર લઈને આવો અને ચા નાસ્તો કરશો એટલે ખબર પડી જશે. એટલે તમે અહીંયાથી જાઓ, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. હું તો અહીંયા મારું કામ કરવા જ આવ્યો છું, પણ જેવી તારા બદનમાંથી ખુશ્બુ આવે છે ને એવી જ આ ચામાંથી આવી રહી છે. ખરેખર મેં આવતા વેત જે કહ્યું હતું ને કે તું સ્વર્ગની અપ્સરા છે, ખરેખર સ્વર્ગની અપ્સરા જ છે. હે તું? તમે વિવેકના મામા ના હોત ને તો તમારા આ સવાલનો જવાબ હું મારા હાથના તમાચાથી આપત તમને. અરે અરે અરે, તું તો ગુસ્સે થઈ ગઈ યાર. ઠીક છે, સોરી, બસ હું જાઉં છું. મને લાગે છે કે આ વાંઢા મામાને મારે સબક શીખવાડવો જ પડશે. આ એમનેમ નહીં સુધરે. એના કારનામા અને કરતૂતો મારે બહાર લાવવી જ પડશે. દાદીમા, દાદીમા. હા બેટા, કેમ છે બેટા? બસ સારું છે. કેમ છો તમે? સારું છે બેટા. શું કહું છું, આજે કઈ ઓચિંતા ના? કઈ નહીં દાદીમા, બસ અહીંયા માર્કેટમાં ગઈ હતી તો હું કાંટો મારતી જાવ એટલે તમને મળવા આવી. બેટા તું બેસ ને, હું તારા માટે ચા બનાવી લાવું. અરે ના ના દાદીમા, મારે ચા નથી પીવી, તમે બેસો. શું કરે ઘરે સાસુ સસરા જમાઈ બધા મજામાં? હા દાદીમા, ઘરે તો બધા સારા છે, પણ કોણ શું? મારા મામાજી કલકત્તાથી આવ્યા છે હા તો અહીંયા ઘરે જ છે. અને ખબર છે દાદીમા, હા, એ આવ્યા છે ને ત્યારથી એ માણસનું વર્તન મને ઠીક નથી લાગતું મારી સાથે. કેમ? એની બહુ ખરાબ નજર છે મારા ઉપર અને છેડછાડ કર્યા કરે છે, અવનવા નખરા કર્યા કરે છે. એ મને બિલકુલ પસંદ નથી. બેટા તું જે કહે છે ને એ વાત મને માનવામાં નથી આવતી. અરે આ સલાબેન ના પિયરિયા તો ભણેલા ગઢેલા સારા માણસો છે, બધા એજ્યુકેટ છે ને એનો ભાઈ એવું કરે. પણ તું એમ કર ને, જમાઈને વાત કર ને, જમાઈને વાત કર. મેં હજુ એને વાત નથી કરી દાદીમા. મેં પહેલા તમને જ કીધું છે અને મને ખબર છે મારી આ વાત કોઈ નહીં માને. જો બેટા, વિવેક ના માને ને તારા મામા સસરા જો તને કઈ છેડતી કરતા હોય ને ત્યારે તું છે ને છાનામાના વિડીયો ઉતારી લે ને એ વિડીયો તારા સાસુ સસરાને તું બતાવી દે, તો જે હોય ને એ સામે આવી જાય તો એ લોકોને એ ખબર પડે કે મારા ભાઈ તારી સાથે ખોટું વર્તન કરે છે. અરે હા દાદીમા, આ વાત તો કર્યા જેવી છે. હા, હું હવે એમ જ કરીશ, જેથી કરીને હું વિવેકને જ્યારે કહું તો ડાયરેક્ટ સબૂત જ આપી શકું અને એ મારી વાત સમજી શકે. તમે સાચું કીધું દાદીમા, હું એમ જ કરીશ. હા બેટા, ને સાચવજે, હા હા સંભાળીને રહે છે. હા ને? હા, તમે ચિંતા નહીં કરતા. હા સારું, ચાલો દાદીમા, હવે હું જાઉં, મારે મોડું થાય છે. હા બેટા, સાચવીને જજે હા. ને ફરી પાછી આવજે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त नहीं तुझको कोई होश होश तुझ पर जो बन का जोश जोश અંજલિ શું થયું કેમ ગુસ્સે હોય એવું લાગે છે કેટલું મસ્ત રોમેન્ટિક સોંગ ગાતો હતો ના ગમ્યું બીજું ગાવ કોઈ ઇતના ખૂબસૂરત વિવેક સ્ટોપ. શું થયું કેમ આવું કરે છે મારાથી કઈ ભૂલ થઈ ગઈ તે કઈ મંગાવ્યું અને હું લાવતા ભૂલી ગયો ના વિવેક, મારે તમને એક વાત કરવી છે, પણ જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો. અરે ગાંડી શું વાત કરે છે આ તું મારી પત્ની છે ને હું તારો પતિ તારે વળી મને વાત કરવામાં અચકાવવાનું હોય અને મને તારી વાત ઉપર વિશ્વાસ ના હોય એવું કોઈ દિવસ બની શકે બોલ બિંદાસ બોલ તારે શું કેવું છે આ ઢરિયા વગર અને એકદમ શાંતિથી બોલ વિવેક, વાત એવી છે ને કે બોલ આ મામા જ્યારથી આવ્યા છે ને ઘરમાં ત્યારથી મને એવું લાગે છે કે મામાની ખરાબ નજર છે મારા ઉપર અને એ મારી સાથે છેડછાડ કર્યા કરે છે. એની આ બહુ ગંદી આદત છે, એની નિયત બુરી હોય મારા ઉપર એવું મને લાગે છે. અરે અંજલિ આ શું વાત કરે છે તું જો સાચું કહું ને તો તને ગેરસમજ થઈ છે કારણ કે મામા તો એવા છે જ નહીં મામા તો બહુ સારા છે અને નાનપણથી હું એમને ઓળખું છું જો તારે સમજવા ફેર થયો હશે બાકી મામાના મનમાં છે ને એવું કંઈ જ નથી એ તો છે ને તને એની દીકરી સમાન સમજે છે મને ખબર જ હતી વિવેક આવું જ કંઈક થશે. તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો અરે એટલે જ હું ડરતી હતી તમને કહેતા. અરે મમ્મી બોલો કેમ આમ અચાનક પાણી લે, હાથ લાવ, આ દવા લે અને છે ને દવા સમયસર પીયા કર. માથું દુખે છે ને કાયમ તને કહેવાનું ના હોય. અને આ અંજલિ વહુ શું વાત કરતા? કઈ નહીં મમ્મી. અરે ના ના મમ્મી અંજલિ વડે એ શું વાત કરવાની એ તો કહેતી હતી કે આ મામાની વાત ચાલતી હતી. બધું જ સાંભળ્યું. હા, અંજલિ વહુ જે વાત કરતા હતા ને એ બધી જ વાત સાંભળી. હા, તમે ના ના કહેશો તો વાત બદલાઈ નહીં જાય ને. હા હા, શું કહેતા હતા કે મારો ભાઈ સંસ્કારી નથી. હા, તમને શું લાગે છે મારો ભાઈ હલકટ છે, ખરાબ માણસ છે? અરે મન ફાવે એવું બોલો છો તમે મારા ભાઈ વિશે. અને એક વાત યાદ રાખજો, તમે આ ઘરના વહુ છો ને તો એ મારો ભાઈ છે. હા, આ ભાઈ બહેનના સંબંધ વચ્ચે તિરાડ પડાવવાની કોશિશ જરાય નહીં કરતા. સમજી ગયા તમે? હા મમ્મી હા એક મિનિટ જો અંજલિ મમ્મીની વાત એકદમ સાચી છે. હા મામા એજ્યુકેટેડ અને સંસ્કારી છે. અરે આવી વસ્તુ કરવાની તો દૂર એ વિચારી પણ ના શકે એટલે પ્લીઝ યાર મહેરબાની કરીને આવો વિચાર ફરીથી ના તારા મગજમાં લાવતી. ઠીક છે વિવેક, હું મમ્મીની વાત સમજી ગઈ. અને મમ્મી, હું તમારા અને મામા વચ્ચેના સંબંધો વચ્ચે કોઈ તિરાડ પડાવવા નથી માંગતી. મારો કોઈ એવો ગેરમતલબ નથી. પણ આ તો મામાએ મારી સાથે જે વર્તન કર્યું બસ એ તમને ખાલી વાત કરતી હતી. પણ હા મમ્મી, એક વાત કહી દઉં તમને, ગધેડો ગમે એટલો ધોળો હોય પણ એના લખણ નથી ભૂલતો ક્યારેય. અને સમય આવ્યે એ સબૂત હું તમને આપીશ. એમ તો આપજો. પણ અંજલિ વહુ બેટા, એક વાત યાદ રાખજો, તમે આ ઘરની વહુ છો, આબરૂ છો, ઇજ્જત છો આ ઘરની. તો તમે ખોટા છો એવું પણ હું નહીં કહું, પણ મારો ભાઈ ખોટો છે ને એ હું ક્યારેય નહીં માનું. કારણ કે જ્યાં સુધી હું આંખે જોઉં નહીં, કાને સાંભળું નહીં, ત્યાં સુધી હું આ વાતને કઈ રીતે સાચી માનું? કઈ રીતે સાચી માનું? અને રહી વાત કે રાકેશ ખોટો છે તો એ સાબિત કરી બતાવો. જે દિવસે તમે સાચું સાબિત કરશો ને એ દિવસે હું એનો હાથ પકડીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. એ વાત યાદ રાખજો. અંજલિ મમ્મીની વાત સાચી છે. તું મામા વિરુદ્ધ સબૂત લાવી બતાવ. જો અમને યોગ્ય લાગ્યું તો
મમ્મીએ કીધું ને એવું જ થશે. ઠીક છે વિવેક, હું પ્રૂફ સાથે સાબિત કરીશ કે હું ખોટી નથી. સમય આવવા દો. ઠીક છે, તો આ વાતને અત્યારે અહીંયા જ પૂરી કરીએ. ઘરમાં ઘણાય કામ બાકી છે. આવો પછી તમે. હા મમ્મી. શું વિચારમાં ખોવાઈ ગઈ? કોઈ વિચારમાં નથી, પણ આ ગઈકાલે અંજલિ વહુએ જે વાત કરીને રાકેશ વિશે જે વાત કરી એ વાતથી મને બહુ દુઃખ લાગ્યું. શું અંજલિ હવે એવી રીતે વળી રાકેશ વિશે શું વાત કરી કે તું આવું બોલે છે? અંજલિ વહુએ રાકેશ પર ખોટા આરોપ નાખ્યા. અરે કહે છે કે રાકેશ એને ખરાબ નજરે જુએ છે. આવું બધું એ કહે છે. શું? પણ સરલા, આ અંજલિ વહુની જે વાત છે ને એમાં પણ આપણે થોડોક વિચાર તો કરવો જોઈએ, કારણ કે અંજલિ વહુની વાત તો ખોટી તો ન જ હોઈ શકે ને. એટલે તમે મારા ભાઈ ઉપર શંકા કરો છો, એના પર વેમ કરો છો? અરે ના ના, હું તારા ભાઈ પર શંકા નથી કરતો. તારો ભાઈ સારો જ છે, એનો કોઈ બેમત નથી. પણ અંજલિ વહુ પણ સંસ્કારી અને સારી જ છે ને, એ તો કઈક સાવ ખોટું તો નહીં જ બોલતી હોય ને. એટલે તમે કહેવા શું માંગો છો વિવેકના પપ્પા? જરા ચોખવટ કરશો? જો, હું તને ફક્ત એટલું કહેવા માંગુ છું કે અંજલિ વહુ જે આરોપ નાખે છે અને તું તારા ભાઈને સારો કહે છે, તો આનો એક જ રસ્તો છે. આપણે ગુપ્ત રીતે, એટલે કે ચોરી છુપીથી આના વિશે આપણે તપાસ કરીશું કે તારો ભાઈ ખરેખર આવું કરે છે કે અંજલિ વહુ ખોટું બોલે છે. આ બધું આપણે તપાસ કર્યા પછી જ ખબર પડે, અને પછી જ કોઈ નિર્ણય પર અવાય. જો વિવેકના પપ્પા, તમે કહ્યું ને એ વાત પર મને વિશ્વાસ બેસે છે. એટલે મને લાગે છે કે તમે કહી રહ્યા છો એ રીતનું જ આપણે આયોજન કરવું જોઈએ. સરલા, હું તને શું કહું, તું તારા ભાઈ રાકેશને અહીંયા બોલાવ અને એને જાણ કર કે આપણે બે બહાર જઈએ છે અને ઘરમાં બહુ એકલા છે ને, તો થોડું ધ્યાન રાખે. હા હા, તમે ચિંતા નહીં કરો ને, હું રાકેશને હમણાં જ બોલાવું છું. રાકેશ ક્યાં છે તું? હા, આવ તો જરા બહાર, કામ છે તારું. બોલો ની બેન, શું કામ હતું? જો રાકેશ, એમાં એવું છે કે હું અને તારા બનેવી એક અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા છે, એટલે અમને આવતા થોડું મોડું થશે. અને રહી વાત વિવેકની, તો વિવેક નોકરીએ ગયો છે અને અંજલિ વહુ ઘરમાં એકલા છે. અને તને તો ખબર છે ને કે હા, નવું પરણીને આવ્યા છે, એટલે એમનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બને. એટલે જ્યાં સુધી અમે ના આવીએ ને ત્યાં સુધી તું ઘરમાં જ રહેજે, બહાર કશે જતો નહીં. હા રાકેશ, આ તારા બેન ને અમે બહાર જઈએ છે ને, તો ઘરમાં વડીલ તરીકે તું જ છો, અને વહુ તો હજુ નવા છે અને આ ઘરમાં પહેલી વાર આવ્યા છે, આ શહેરમાં અજાણ્યા છે, એટલે આપણી ફરજ પડે છે ધ્યાન રાખવાની. એટલે તું કે આડોવળો ન જતો અને આ ઘરમાં જ રહેજે. હા બેન બનેવી, તમે છે ને અંજલિની જરાય ચિંતા કરો માં, હું છે ને ઘરે જ છું. આ તમે છે ને જરાય અંજલિની ચિંતા ન કરતા, એની સંપૂર્ણ જવાબદારી મારી. બસ સારું, આપણે જઈએ. હા હા, અમે નીકળીએ, મોડું થાય છે. હા હા, તમે તમારે જાઓ. બેન બનેવી, તમે તમારે ચિંતા કર્યા વગર બહાર જાઓ. હવે અંજલિની સંપૂર્ણ જવાબદારી મારી.
હે ભગવાન, વિવેક ઓફિસ ગયા છે, મમ્મી પપ્પા પણ બહાર ગયા છે અને મામા ઘરમાં એકલા છે, બીજું કોઈ નથી. અને આ મોકાનો ફાયદો જોઈને નક્કી મામા મારી સાથે કંઈક ને કંઈક ખરાબ હરકત કરવાની કોશિશ કરશે જ. એક કામ કરું, દાદી માને મેસેજ કરીને બોલાવી લઉં અહીંયા અને પછી ફોનમાં રેકોર્ડિંગ મૂકી દઉં, જેથી કરીને મામા મારી સાથે કંઈ પણ હરકત કરે ને તો મોબાઈલમાં બધું જ આવી જશે. દાદીમાં ઘરે કોઈ નથી, તમે વેલાસર જલ્દી ઘરે આવી જજો. લે અંજલિ, અહીંયા એકલા બેઠા બેઠા શું કરે છે તું? આમ જો, ઘરમાં કોઈ નથી તો મારી સાથે બેસીને બે મીઠી વાત તો કર. એ વાંઢા મામા, શરમાતા નથી તમે મારી સાથે આવી વાતો કરતા? અરે થોડીક તો શરમ રાખો, હું તમારી ભાણે જોઉં છું અને તમારી દીકરી સમાન કહેવાઉં. અરે 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 અંજલિ, આ તો શું બોલે છે? અરે આજકાલ તો ફેશન છે, આ ઉંમરનો તફાવત કઈ હોતો જ નથી. એકબીજાને પસંદ પડી જાય ને એટલે બધા છે ને મોજ મજા કરી લે. એટલે હું શું કહું, આમ બે ઘડી મજા કરી લે ને મારી સાથે તો મજા આવશે. દૂર હટો ને મામા મારાથી. એક તો ઓલરેડી અત્યારે ઘરે કોઈ નથી અને મારું માથું ભમે છે. ક્યાંક મારાથી ન થવાનું થઈ જશે, માટે જતા રહો અહીંયાથી. અરે પણ સમજવાની કોશિશ કર અંજલિ, આ ઘરે કોઈ નથી ને એટલે જ હું કહું છું કે આમ જો શાંતિથી દૂર રહો મારાથી. બે મને પળ હાથ ના લગાવતા મામા. બે પળ મારી સાથે વિતાવી લે જાને ને. પણ અહીંયાથી તમે. એકવારમાં ખબર નથી પડતી. જો તને કહું છું, જો પ્રેમમાં જે મજા છે ને એ જબરજસ્તીમાં મજા નથી. એટલે પ્રેમથી માની જા ને તો સારી વાત છે, નહીં તો મારે છે ને મારો હાથ તારી છોડો જબરજસ્તી કરવી મામા, પડશે. મારો હાથ છોડો અને જાઓ અહીંયાથી. પ્રેમથી માની જાય ને તો સારી વાત છે, નહીતર છે ને મારે ખોટી જબરજસ્તી કરવી પડશે. મારો હાથ મૂકો. તમને ખબર નથી પડતી એક વાતમાં? મામા છોડો મને. વિવેક, અરે અંજલિ, અંજલિ, શું થયું અંજલિ? અંજલિ કેમ રડે છે? હું ઘરે એકલી હતી, મમ્મી ને એ લોકો કોઈ નથી અને મામાએ મારી સાથે જુઓ તો ખરા, આ ઘરમાં હું એકલો હતો ને તો અંજલિ મારી સાથે કેવી કેવી હરકતો કરતી હતી. નહીં મમ્મી, મેં નથી કઈ કર્યું, મામાએ મારી સાથે. ખોટો ઇલ્ઝામ લગાવે છે મારા ઉપર આ છોકરી. રાકેશભાઈ, તમે શું કહેવા માંગો છો કે મારી દીકરી તમારી પર ખરાબ નજર નાખે છે? તમે જે દિવસે આવ્યા તે દિવસમાં તમે મારી દીકરી ઉપર ખરાબ નજર નાખો છો અને આજે પણ તમે એની સાથે ના કરવાની હરકત કરી છે. મારી દીકરીનો મેસેજ આવ્યો હતો મારી ઉપર કે મામા મારી જોડે આવું કરે છે, તમે જલ્દીથી જલ્દી ઘરે આવો. અરે બેન, આ લોકો તદ્દન જૂઠું બોલે છે, આ રમત રમે છે મને ફસાવાની. આ લોકો એક મિનિટ, મને એક વાતનો જવાબ આપ. તું એમ કહે છે કે આ લોકો રમત રમે છે? આ અંજલિ અને દાદીમાં તને ફસાવા માંગે છે એમ તું કહે છે? તો એને તારી સાથે એવી કઈ દુશ્મની છે કે તને ફસાવે? એ મને નથી ખબર. હા મામ, મારા પપ્પા છે ને એકદમ સાચું કહી રહ્યા છે. વળી અંજલિ ને તમારાથી શું દુશ્મની છે કે તમને બદનામ કરે? અને બીજી વાત, અત્યાર સુધી છે ને મેં તમારો જ પક્ષ લીધો છે. મેં હંમેશા અંજલિને એવું જ કીધું છે કે તું સમજે છે ને એવું કઈ નહીં હોય. મામા તારી સાથે કોઈ દિવસ ગેરવર્તન કરી જ ના શકે. પણ જો મામા, અંજલિ મારી પત્ની છે અને મને મારી પત્ની પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ જૂઠું તો ના જ બોલે અને દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાની આબરૂ ઉપર જો આંગળી કોઈ ઉઠાડે ને તો એ સહન તો ના જ કરે અને પોતાની આબરૂ વિશે ખોટું તો ના જ બોલે. અરે બેન, તું જો તો ખરા,
આ લોકો ભલે મારી વાત ઉપર વિશ્વાસ ન કરે, તું તો કર. આ લોકો ફસાવે છે મને ખોટે ખોટે. એક મિનિટ રાકેશ, એક મિનિટ. ભલે તું મારો સગો ભાઈ રહ્યો, પણ અંજલિ મારા દીકરાની પત્ની અને અમારા ઘરની વહુ છે, અને અમારા ઘરની ઇજ્જત, અને મારા ઘરની ઇજ્જત પર કોઈ આંગળી ચીંધીને જાય ને એવું તો હું ક્યારેય સહન નહીં કરું. અને મારી વહુની આબરૂ લેવાની જેને પણ કોશિશ કરી હશે ને એના તો હું હાથ કાપી નાખું, પછી ભલે ને મારો ભાઈ હોય. સમજ્યો ને હું તને શું કહેવા માંગુ છું? પણ બેન, તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ નથી? એક મિનિટ, તમારે સબૂત જોઈએ છે ને? હું લઈને આવું. હા જો પપ્પા મમ્મી. હા શું છે? હા બોલ હવે, કે ખોટું છે? અંજલિ વહુ કાયમ કહેતી રહી, પણ એની વાતને નકારતી રહી, કારણ કે મારો સગો ભાઈ છે ને. મારા ઘરમાં મારા ઘરનું જ ખાઈને મારો ભાઈ ક્યારેય ખોટું નહીં કરે. પણ કહેવાય છે ને, ઇતિહાસ ઇતિહાસ ક્યારેય બદલાતો નથી. મારા ઘર પર, મારી વહુ પર, મારી વહુની આબરૂ પર હાથ નાખવાની કોશિશ કેવી રીતે કરી? કેવી રીતે કરી? ઊભો થાવ. તારી હિંમત કેવી રીતે થઈ? હિંમત કેવી રીતે થઈ? મારી વહુની આબરૂ પર આંખ ઊંચી કરવાની હિંમત કેવી રીતે થઈ? અરે મારી વહુ શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી એની પર તારા જેવા નરાધમો જ, તારા જેવા નરાધમો જ ઘરની આબરૂની ઇજ્જત કાઢે છે. કહેવાય છે ને, ઘર કા બેદી લંકા ઢાય. એ જ કામ કર્યું તે. જરાય શરમ ના આવી? સાંભળી લે, આજથી હું તારી બેન નહીં ને તું મારો ભાઈ નહીં. મરી ગયો. આજ પછી મારા ઘરની સામે ઊંચી નજર કરીને જોતો પણ નહીં. નીકળ, નીકળ, નીકળ. બેટા અંજલિ, તારી માફી માંગવાને લાયક તો નથી, પણ તે છતાંય હું તારી માફી માંગુ છું. અમારા ભાઈએ જે કામ કર્યું ને એ દુનિયાનો કોઈ પણ પુરુષ કરે ને તો ચલાવી ન લેવાય, કારણ કે સ્ત્રી માટે એની આબરૂ તો એનું ઘરેણું છે. અને જો એ કોઈ કાઢે, કોઈ આવો નરાધમ લૂંટવાની કોશિશ કરે ને એને લૂંટવા ન દેવાય. શારદાબેન, તમે હવે નિશ્ચિંત થઈ જજો. તમારી અંજલિ મારા ઘરમાં હવે સેફ છે. એની સુરક્ષાની જવાબદારી મારી. એક માં તરીકે હું એની આગળ ખડે પગે ઊભી રહીશ. સારું, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું ને મારી દીકરીનું તમે ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.